તો મિત્રો સૌથી પહેલાં તો આ હોલ જોઈ લો, જે અમારા ઘરનો હોલ છે. ઉપર લાઇટિંગ વાઇટિંગ મસ્તીનું છે, પણ નીચે ડેકોરેશન સોફા વગેરે બધું બાકી છે, ટીવી બીવી બધું લગાડવાનું. તો એ પણ આપણે લગાડી દેવાના છીએ. અને હવે હું તમને દાદરા ચડીને ઉપર દેખાડી દઉં. અહીંયા આખામાં ગેલેરી કરવાના છીએ આપણે. હવે હું તમને દાદરા ચડીને ઉપર દેખાડી દઉં કે ઉપલા માળે આપણે કઈ કરામત કરી છે. તો ઉપલા માળે તમે જો દેખાડી દો, હાલો આ દેખાડી દો હાલો. તો ઉપલા માળે તમે જોઈ શકો છો કે જેમ હોટેલોમાં લોબી હોય છે અને પછી રૂમ નંબર લખેલા હોય એવી રીતે રૂમના નંબર લખ્યા છે. તો આ સૌથી પહેલાં મારા ભાઈના રૂમમાં હું તમને લઈ જઈને દેખાડી દઉં. તો આ મારો ભાઈનો રૂમ છે, જેમાં ડેકોરેશન એ પોતે કરશે. આ મારો રૂમ છે, આમાંય ડેકોરેશન હું જ કરવાનો છું. આ પણ મારો જ રૂમ છે, આમાં ડેકોરેશન હું કરવાનું. ઓલું મારું કૂતરું બેઠું હતું. અને આ સામેનો રૂમ મારા બીજા ભાઈનો રૂમ છે, જેમાં એ પોતે ડેકોરેશન કરશે. ડેકોરેશનની બધી વસ્તુ બાકી રહી ગઈ છે. અને હવે છે આ એ બાલ્કની છે. તો આ બાલ્કનીમાં તો અમે ઈચ્છવી તો ડેકોરેશન કરશું, નહીંતર કાંઈ નક્કી નથી કે ડેકોરેશન કરશું કે નહીં કરવી. તો આવું મકાન બનાવવા માટે અમને કેવા કેવા પ્રયત્નો કરવા પડ્યા અને કઈ કઈ મુશ્કેલીઓ નડી એ બધું તમે જોશો આ વિડીયોમાં. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં. અને આ વિડીયોમાં આપણે ભણવાના નથી પણ ગેમ રમવાના છીએ, કેમ કે આજે છે રવિવાર અને હું અને મારો ભાઈ બે ગેમમાં આવી ગયા છે. અને અમે બે આજે માઇનક્રાફ્ટ રમવાના છીએ. તો હું તો અહીંયા ઊભો છું, પણ મારો ભાઈ પાછળ જો ડાન્સ કરે છે નકરા ડોકા હલાવીને. તો હવે બીજું કાંઈ નહીં, હું તમને એટલું કહી દઉં કે વર્લ્ડમાં આવી ગયા છે. અમે બે નથી રમવાના, હજી અમારો ત્રીજો ભાઈ પણ હમણાં જોઈન થઈ જાય અને પછી અમે બધા રમશું. અને આ બે આગળ એકલું કામ જ કરાવવાનું છે અને મારે બધો પ્લાન બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો અમે અહીંયા છે ને એક ગામ ગોતી લેવું કે જ્યાં ગામ હોય ને ગામવાસી રહેતા હોય ને, તો ત્યાં કાંઈક ઘર બર બનાવી ગામ હારે માણસો હારે રહેવી તો મજા આવશે. તો હવે મને એવું લાગે છે કે ઓલો ત્રીજો ભાઈ બને જોઈન થઈ ગયો છે. હા, તો અહીંયા લખેલું તો આવી ગયું. આ જો અહીંયા જોઈન થઈને બેઠો છે. ઓ હે મિત્રો, આમાં તો આપણે ગામ ગોતવાની જરૂર ન પડી, કેમ કે આમું જ તે ગામ આવી ગયું. અને હું ક્રિએટિવ વર્લ્ડ રમું છું, કેમ કે સર્વાઈવલમાં તો બહુ વાર લાગે. જો મને આ વિડીયોમાં સપોર્ટ મળશે તો પછી આપણે સર્વાઈવલ પણ રમશું. સર્વાઈવલમાં એવું હોય કે આપણે બધું હાથે કરવાનું, એટલે લાકડા બાકડા બધું કાપવા જવાનું. પણ આમાં કાંઈ એવું ન હોય, આમાં બધું તૈયાર વસ્તુ આપણે મળી જાય સ્ટોરમાંથી. તો આપણે ગામ મળી ગયું છે. અને આ હું છે આ એની માથે હું બેઠો છું. હાલો અંદર જઈને આપણે જોઈએ આ છે હું. કાંઈક ભૂતનું હોય એવું મને કાંઈક લાગે છે, કેમ કે આવું કાળું કાળું ને એવું કાંઈ માણસો તો બનાવે નહીં. તો આપણે ઉપર જઈને જોઈ લેવી એકવાર. 2 મિનિટ ખમણ, મને જોવા તો જો. એ ક્યાં વયું ગયું? અહીંયા આવ્યું. આ બધા નીચે તો ભૂત જેવા જ છે. હવે આ ઉપર ભૂત જેવા છે બધા. હા, એટલે આ તો ઓલા ભૂત જ છે. પેલા સર્વાઈવલમાં મને બહુ મારતા હારા. આને મારી નાખવા છે? ના રહેવા દેવી. હાલો જવા દેવી, અને મારવા નથી, ખોટો આપણો ટાઈમ વેસ્ટ થાય ને. હવે આપણે નીચે જઈને એના ઘરમાં તો ગરી જાવી, કાંક જોવી તો ખરી હું પહેલી છે અંદર. ઓ હે, આ ભૂતનું ઘર તો ભૂતની જેવું અંધારા વાળું જ છે. રહેવા દે, આપણે બહાર નીકળી જાય. ભાઈ હાલ બહાર નીકળી જાવી, કાં તો આ બધાને મારી નાખી. ના મારી નથી નાખવા, પણ અહીંથી હું બહાર નથી નીકળી શકતો. એટલે આ કાંક તોડવું પડશે. હવે આ બધાના ઘર આપણે છે ને તોડી જ નાખવી રે. એટલે આખું નથી તોડવું, કાંક તોડીને જ્યાંથી બહાર નીકળે એવું હોય ને ત્યાં તોડી નાખી રે. તો હું અહીંયા નીચેથી આ બાખું કાંક છે દેખાય છે, ત્યાંથી નીકળું રે. એટલે હા, નીકળી ગયો લે. માઇન્ડ બારો નીકળ્યો. એલા બહાર જ નહોતો નીકળી શકતો. તો મિત્રો, હવે આપણે ગામમાં છે ને ઘર બનાવવાની જગ્યા ગો. તો ફાઇનલી મિત્રો, આપણે જગ્યાએ ગોતી લીધી છે અને આ બેને કામ સોંપી દીધું છે કે આ જગ્યાને સમતોલ કરી નાખે એટલે આપણે અહીંયા ઘર બનાવી શકીએ. તો મિત્રો, પછી હું ધંધે લાગી ગયો, અમે બધા ધંધે લાગી ગયા અને જગ્યાને સમતોલ કરી અમે. તો મિત્રો, પછી અમે જગ્યા સમતોલ કરી નાખી અને સમતોલ કરવામાં અમને ઘણી બધી વાર લાગી. તો હવે અમે આટલી જગ્યા ઉપરથી એટલી એવી દેખાય છે, પણ નીચે જાઓ ને તો બહુ વધારે છે. તો હવે આની ઉપર અમે અમારો બંગલો બનાવવાના છીએ. તો બંગલો બનાવવા હાટું સૌથી પહેલાં તો અમે ઈટ બીટ બધાની વ્યવસ્થા કરી નાખવી. તો અમે એ તો હવે સ્ટોરમાંથી જ લઈ લઈશું, કેમ કે હવે વર્લ્ડ તો ક્રિએટિવ છે. એટલે લઈને આ બેને આપી દઉં, કેમ કે આ બેને છે ને લેતા નથી આવડતું હજી. એટલે હવે હું આ લઈને આ બેને આપી દઉં અને પછી અમે અમારા મકાનનું કામ ચાલુ કરવું.
તો મિત્રો બ્લોક પણ મેં આ બેને આપી દીધા છે અને હવે એ બેને સમજાવી દઉં કે કઈ રીતે કામ કરવાનું છે. તો સૌથી પહેલાં તો છે ને તમારે બધાને છે ને આ બ્લોક છે, આ બ્લોક મૂક્યો, ત્યાંથી આ બ્લોક જ્યાં હું મૂકું છું ને આ બીજો જ્યાં સુધીની છે ને એક આમ સીધી લાઈન કરી નાખો આવા સફેદ બ્લોકની. અને પછી છે ને સામેની સાઈડમાં હું બીજો એક બ્લોક મૂકું છું, ત્યાં તમે છે ને એવી લાઈન કરી નાખો. જો અહીંથી હું જે આ બ્લોક મૂકું ને એક કામ કરું, હું જ તે લાઈન કરી નાખું. તો મિત્રો આપણે ઘણું બધું કામ પતાવ્યું છે, એટલે ડિઝાઇનનું કામ પતાવી દીધું કે કઈ રીતના આ બધાને ચોરસ ઉપર દિવાલ ચડવાની છે. તો એ એકવાર હું તમને બતાવી દઉં દૂર લઈ જઈને. 2 મિનિટ આ તોડતો જાઓ. હાલો તો જોઈ લો કેવી રીતનું અમારું કામ હાલે છે અત્યારે. આ બે તો હવે દિવાલ કરવા માંડ્યા છે. તો એ બે દિવાલ કરે ને ત્યાં હું પાછો એ બેને બીજું કામ આપી દઈશ. અને હું તે કામ કરું જ છું, એટલે હું કાંઈ એમને નવરો નથી બેઠો. પણ એ લોકો મારથી વધારે કામ કરે છે. હું એ લોકોને પ્લાન બનાવી દઉં છું. અને તમને ખબર જ છે કે પ્લાન બનાવવામાં છે ને આપણો મગજ વધારે વપરાય, જેમ આપણો મગજ ગણિતમાં વધારે વપરાય. તો હવે છે ને હું પહેલાં તલવાર લઈ લઉં, કેમ કે નકર હું ગમે એડું છું ને તો એ તૂટી જાય છે. એટલે તલવાર લઈ લઉં ને તો એનાથી માણા તૂટશે, પણ આ વસ્તુ નહીં તૂટે. એટલે અસલિયતમાં તો તૂટે છે, પણ આમાં નથી તૂટતી. હવે આ બધાને હું કહી દઉં કયો પ્લાન કરવાનો. તો સૌથી પહેલાં છે ને તમારે બધાને આ હું જે ચોકલેટી કલરના બ્લોક મૂકું છું ને એ બ્લોક ઉપર જો મેં જ્યાં બ્લોક મૂક્યા છે ને એવા ચારે બાજુ આપણે મૂકવાના છે, કેમ કે ડિઝાઇન એકલી સફેદ સફેદ સારી નહીં લાગે. તો હવે મેં અહીંયા બ્લોક મૂક્યા ને એ મને મૂકવા દેજો અને એ કંઈ તોડતા નહીં. તો મિત્રો હવે મને એક પ્લાન આવ્યો મોટી જબરી બાલ્કની કરવાનો. તો હવે આપણે બધી બાજુ ચારે બાજુ દિવાલ કરી નાખી અને દિવાલ પાછી 2 માળની બનાવવાની હોય એટલી મોટી કરી છે આપણે, જાણે ઓલો કિલ્લો ન બાંધતા હોય. એટલે પછી હું આ બધું થોડુંક કાપવા માંડ્યો અને ત્યાં બાલ્કની હાટું છે ને જગ્યા કરવા માંડ્યો. એટલે ત્યાંથી બાલ્કનીમાં આપણે અંદર તો કરી ગઈ, તોય ત્યાં જો આ બોઘા જેવો હજી ત્યાં મૂકે છે. ના પાડું છું એટલે તને તો હું કામ મૂકે છો? હા એ ભૂલમાં મુકાઈ ગયા, ફરી તોડ નાખ્યા. હા તો ઈ તો હું તોડી જ નાખવાનો છું. તો મિત્રો આપણે પહેલાંનું તો બધું તોડી નાખ્યું છે, પછી અમારું મકાન કાંક આવું થયું છે. હજી ઘણી બધી વાર પછી મને આઈડિયા આવ્યો કે મેં હજી સારું સૂટ બૂટ ને તલવાર બલવાર તો લીધી જ નથી. તો પછી તલવાર બલવાર બનાવવા હાટું હું લઈ આવ્યો આ મશીન, જેનું નામ છે એન્ચેન્ટમેન્ટ ટેબલ. હવે એમાં તલવાર બલવાર મૂકીને આપણે કાંઈક સારું કરી નાખવી. એટલે તલવાર બલવાર બધું ચમકતું વમકતું કરી નાખ્યું અને સૂટ બૂટે લઈ લઉં છું. તો પછી મિત્રો મને યાદ આવ્યું બહાર લાઇટિંગ કરવાનું. તો પછી અમે લાઇટિંગ કરવા માંડ્યા, કેમ કે રાત થઈને પછી મને યાદ આવ્યું કે અમારું ઘર એટલું બધું અંધારાવાળું કેમ દેખાય છે. તો પછી બહાર હું લાઇટિંગનું ચાલુ કરું છું. તો પહેલાં આપણે આવું એક એક મૂકી દઈશું અને પછી તેની નીચે છે ને આ લેમ્પ મૂકી દઈશું, જે હું લાવ્યો જ છું આ સાથે. તો મિત્રો બહાર આવી રીતના એક એક બ્લોક મૂકી દીધા પછી અમારું ઘર કંઈક આવું દેખાય છે. જે ઉપર જતાં કેવું દેખાય એ પણ હું તમને કહી દઉં. તો હું તમને ઉપર લઈ જઈને તમને બતાડી દઉં. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણું ઘર અત્યારે આવું દેખાઈ રહ્યું છે. આ બહાર ક્યાંક ક્યાંક આ સ્લેબ મેં મૂક્યા છે. હવે એ સ્લેબની નીચે હું એક લેમ્પ લગાડવાની પ્રયાસ કરીશ. જો લાગે તો ઠીક છે, નકર આપણી આગળ બીજો પ્લાન પણ છે જ તે. તો મિત્રો ઘણા બધા પ્રયત્નો પછી પણ આ લેમ્પ નહોતો મૂકાતો અને જામ્યું નહીં, મૂકાણો એ પણ જામ્યું નહીં. તો હવે હું બીજો પ્લાન વાપરવાનો. જો અહીંયા વચ્ચે જગ્યા રહે છે એટલે આમ મજા ન આવે આપણું ઘર આમ કાંક આ બધું હું લટકે ને ક્યાં લટકે ક્યાંથી ક્યાં કનેક્શન છે એ ખબર ન પડે. એટલે હવે હું બીજો પ્લાન વાપરવાનો છું. તો મિત્રો અડધી કલાકના કામ પછી આ એક બ્લોક નાખી દેવી. હવે આ કામ પછી હું તમને દેખાડી દઉં અમારું ઘર કંઈક કેવું દેખાય છે. તો કંઈક આવું દેખાય છે. મેં આવો પ્લાનિંગ વાપર્યો અને આ જે અંદર લાઇટ ફિટ કરી છે એ પણ મારા ભાઈએ ફિટ કરી નાખી, જ્યાં સુધીમાં હું પહેલું બનાવતો હતો બહાર. તો હવે આટલું થઈ ગયું છે. તો હવે આપણે કાંઈક બીજું કે મેં તમને કીધું હતું કે હું બહાર લેમ્પ મૂકીશ.
તો લેમ્પ તો મેં મૂક્યા નહીં, કેમ કે અંદર ઓલા લાઇટ મૂકી અને હું લેમ્પ હજી મૂકવાનો જ છું. તો એ પણ પ્લાન હું હકાલું છું, જે તમે હવે જોશો. તો મિત્રો આટલું કામ કર્યા પછી પાછું મને યાદ આવ્યું કે અહીંયા બહાર તો અમે આ સાઈડ ગેટ બનાવવાના છીએ, પણ આ ગેટ બાજુ તો એટલા બધા ઝાડવા છે, જંગલ પ્રકારનું, એટલે કે વૃક્ષો છે. તો પછી મેં વિચાર્યું કે આ વૃક્ષોને પહેલાં કાપી નાખવી, પછી અમે લેમ્પ લગાડવી. પણ લેમ્પ લગાડ્યા પહેલાં વૃક્ષોને કાપવું, મેં કીધું કાપવા નથી હવે, મેં કીધું કેમ કે કાપવામાં તો બહુ વાર લાગશે. એટલે પછી મેં વૃક્ષો સળગાવવાનું વિચાર્યું, એટલે મેં સ્ટોરમાંથી લઈ લીધું સળગાવવાનું. તો હું સર્ચ તો કરું છું પણ ક્યારનું આવતું નથી, આવી જશે હમણાં. અને મિત્રો હવે આપને એ મળી ગયું છે, તો હવે હું આગ લગાડી દઉં આ જંગલમાં. વાસ્તવિકતામાં તો જંગલ કાપવા ને સળગાવવા એવું હું કરું નહીં, પણ આ તો ગેમ છે, આમાં કાંઈ વૃક્ષો અમને કાંઈ ઓક્સિજન દેતા નથી. તો હવે આપણે આને સળગાવી દઈએ, એક એક તણકલું સળગાવીશું તોય તે હમણાં આખું સળગી જશે. તો મિત્રો હવે નીચે આપણે આ જે જમીનમાં ઘાસ દેખાય છે ત્યાં આપણે કાર્પેટ બિછાવવાના છીએ, અને કઈ કાર્પેટ નાખવી હું વિચારું છું. તો મારા અંદાજે બ્લુ કાર્પેટ નાખવી જોઈએ, તો હું બ્લુ કાર્પેટ લઈ લઉં એક. તો મિત્રો મેં સ્લેબ અને કાર્પેટ બે ગોતી નાખ્યું છે, અને હવે હું સ્લેબનું કામ કરવા માંડું. અને મેં ઓલાને કાર્પેટે આપી દીધી છે, એટલે એ કાર્પેટનું કામ કરવા મળશે. અને ત્યાં સુધીમાં હું ઉપર સ્લેબ બાંધી નાખીશ, એટલે અમે બે ધંધે લાગી જાય. તો મિત્રો સ્લેબનું કામ કરવામાં પણ મને બહુ વધારે વાર લાગી, અડધી કલાક જેટલું. પછી અમારું મકાન જો તમે આવું કંઈક દેખાય છે, અને સવારનો સૂર્ય ઉગે છે. તો મેં વિચાર્યું કે હું તમને એનો સીન દેખાડી જ દઉં. તો હવે તમે જુઓ કે સવારનો સૂર્ય માઇનક્રાફ્ટમાં કઈ રીતે ઉગે છે. તો મિત્રો ખૂબ જ સુંદર સૂર્ય ઉગી રહ્યો છે. અહીંયા થોડાક ચામાચીડિયા ઉડી રહ્યા છે, અને આમ મેં વૃક્ષની પાછળથી સૂર્ય ઉગી રહ્યો છે, એટલે હું થોડોક ઉપર આવી ગયો કે તમને લોકોને સૂર્ય દેખાડી શકું. અને જો તમે આ સીન જોવાની જેવી મજા આવે ને માઇનક્રાફ્ટમાં, જ્યારે આપણા હાથમાં ફોન હોય, એવી મજા તો ક્યાંય ન આવે આખી ગેમમાં. બાકી જિંદગીમાં તો આપને એનાથી ને વધારે મજા આવે. તો મિત્રો હવે મેં આટલું બધું કામ કરી નાખ્યું, પણ આ ભાઈ બને જો હજી એટલામાં જ તે કાર્પેટ બિછાવી છે. જો હવે હું છે ને ક્યાંક ક્યાંક છે ને ડબલ સ્લેબ મુકાઈ ગયા ને ત્યાં હરખું કરી નાખું. તો મિત્રો એનું કામ પતી ગયું, તો હવે હું લેમ્પ ગોઠવવા માંડ્યો. તો મેં તમને કીધું હતું કે અમે લેમ્પ ગોઠવશું, એટલે હવે હું તમને લેમ્પ ગોઠવીને પણ દેખાડું છું. તો મિત્રો હવે મેં લેમ્પ લગાડી દીધા છે, અને અહીંયા ઝરમર વરસાદ આવી રહ્યો છે. તો હવે આપણે જોવી કે લેમ્પ લગાડ્યા પછી અમારું ઘર કેવું લાગે છે. તો મિત્રો હવે અમારું ઘર કંઈક આવું દેખાય છે. આ લેમ્પ ચારે બાજુ લગાડ્યા છે, અને હું તમને અંદર લઈ જઈને પણ દેખાડી દઉં કે કેવું લાગે છે. તો મિત્રો અહીંયા અંદર તો હજી અંધારું લાગે જ છે, પણ એ બધું તો આપણે હજી આગળ કરવા. તો મિત્રો મેં સૌથી પહેલાં લેમ્પ લગાડી દીધા, કેમ કે ઘરમાં છે ને બહુ અંધારું લાગતું હતું. અને પછી મેં મારા ભાઈ સાથે ડિસ્કસ કર્યું કે અમારે બીજો માળ પણ બનાવવાનો છે, કેમ કે નીચલા માળમાં તો અમે આખો હોલ જ રહેવા દેવાના છીએ. એ કંઈ દિવાલ પણ નથી બનાવવાની, ત્યાં સોફા વગેરે લાઇબ્રેરી બધું બનાવશું અમે નીચલા માળે. ઉપલા માળે અમે અમારા બધા એના રૂમ બનાવવાના છે, એટલે મેં એને બ્લોક આપી દીધા અને એ દિવાલ કરવાનું કામ ચાલુ કરી દીધું. અને હું નીચે આપણે બાલ્કની માટે જગ્યા રાખી છે, એ જગ્યામાં બાલ્કની કરવાનો છું. પણ મિત્રો મને એવું થાય છે કે ખોટી આપણે નીચા માળે બાલ્કની કરવી એ કરતાં ઉપલા માળે આપણે બાલ્કની કરશું. એટલે હવે હું છે ને ઉપલા માળે બાલ્કની કરવાનો છું. તો મિત્રો મેં બાલ્કની બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું. નીચે ભૂલમાં બાલ્કની બનાવી જ નાખી હતી મેં, તો પછી મેં મારા ભાઈઓને કહી દીધું કે એ તોડી નાખે, અને હું ઉપલા માળે બાલ્કની બનાવવા માંડ્યો. તો એનું કામ પણ મેં ખૂબ જ સારું કર્યું, અને બાલ્કની પણ મસ્તીની બનાવી હતી. પણ હવે એની જેવી સેમ ટુ સેમ આપણે ઉપર બનાવી નાખવી, કેમ કે ત્યાં નીચલા માળે છે ને બાલ્કની હોય જ નહીં, ત્યાં સારું જ ન લાગે. મને પહેલાં એવું લાગતું હતું કે સારું લાગશે, એટલે તો હું ત્યાં બનાવવાનો હતો. તો હવે ત્યાં નથી બનાવી, હવે સેમ ટુ સેમ ઉપર બનાવી નાખું, ઈ જ તે માપની. તો મિત્રો એ બાલ્કની દૂરથી કંઈક આવી દેખાય છે, પણ આ લોકોએ જે નીચે બાલ્કની તોડી છે ત્યાં થોડીક વસ્તુ તોડી નથી હરખી, તો એ પહેલાં ત્યાં જઈને તોડી આવીએ આપણે. તો આ 2-3 વસ્તુ છે જે તોડવાની છે. અને આ ઉપરની બાલ્કની સારી જ દેખાય છે, પણ ત્યાં ગેટ બહુ મોટો રાખ્યો છે. જેવડો તો હું છે ને ઘરમાં આવવાનો ગેટય નથી રાખવાનો, એટલે હવે છે ને ત્યાં દિવાલ આપણે ચણવી.
તો મિત્રો એટલું કામ કર્યા પછી નીચે જેમ આપણે લેમ્પ ગોઠવ્યા હતા એમ હું ઉપલા માળે તે લેમ્પ ગોઠવવાનો છું. તો મિત્રો એટલું કામ કર્યા પછી મેં મારા ભાઈને કહી દીધું કે ચારે બાજુ છે ને થોડુંક સમતોલ કરી નાખે, કેમ કે હજી આપણે મોટું ફળિયું બનાવવાનું છે, પછી ફરતે ગેલેરી બનાવવાની છે, સ્વિમિંગ પુલ બનાવવાનું છે, ખેતર રીતે આપણા ઘરમાં થોડુંક રાખવાનું છે, અને પછી દાદરા પણ ઉપર આવવાના ફળિયામાં જ રાખવાના છે. એટલે ફળિયું તો આપણે બહુ મોટું બનાવવાનું છે. એટલે મેં મારા ભાઈને કહી દીધું કે બધું સમતોલ કરવા મળે. તો મિત્રો મેં તમને જેમ કહ્યું હતું કે નીચેના માળની જેમ ઉપરના માળમાં પણ આપણે આવી રીતે ડિઝાઇન કરવાના છીએ હવેલી ટાઈપની, તો હું પણ તેના કામે લાગી જાઉં છું. તો મિત્રો આ કામ કરવામાં પણ મને 20-25 મિનિટ જેટલી વાર લાગી, પણ અમે નીચેની જેમ ઉપર પણ લેમ્પ મૂકી દીધા છે હવે. અને મિત્રો આટલું કરવા પછી અમારું ઘર કેવું દેખાઈ રહ્યું છે તો જોઈ શકો છો તમે કે અમારું ઘર આવું દેખાય છે. આ ઘરનો પાછળનો ભાગ છે. હવે કેમ કે પાછળ કંઈક ડુંગરા જેવું છે એટલે મેં પાછળ બાલ્કની રાખી છે. હવે મારો પ્લાન એવો છે કે ઉપલા માળમાં છે ને ઓલા પહેલાં સિરિયલ ને પિક્ચરમાં ન આવે એટલે હોટલ હોય, એના રૂમ હોય, એમાં એક નાની એવી ગેલેરી હોય અને એમાંથી 3-4 રૂમ હોય, 3-4 ન હોય એમાં તો વધારે હોય, એમ રૂમમાં જઈ એકવી. એવો જ તે મારો પ્લાન છે આમાં કરવાનો. અને હું આમાં પણ એવું જ કરવાનો છું કે આ ઉપર છે ને મસ્તીની ગેલેરી બનાવી નાખવી છે, અને પછી 4 રૂમ બનાવવાના છે, એક મારા 2 ભાઈઓનો અને 2 મારા. અને એટલે જ તે મેં ઉપર સ્લેબ નથી બાંધ્યો હજી, એટલે હવે આપણે ઉપરથી સીધી દિવાલનું માપ લઈને દિવાલ કરી શકીએ. તો ચાલો હવે આપણે એ કરીએ. તો મિત્રો પાછું મને યાદ આવી ગયું કે આ બાલ્કનીમાં તો આપણે ઓલી દિવાલ નાની કરવાની ભૂલાઈ ગઈ, એટલે હવે હું એ કામ કરવા મળ્યો, પછી ઓલું કરવી આપણે ગેલેરીવાળું. તો મિત્રો આ વિડીયોમાં મારે કહેવાનું હતું કે આવો મેં એક માઇનક્રાફ્ટની ગેમિંગનો વિડીયો મૂક્યો છે. આમાં માઇનક્રાફ્ટની ગેમનું સાઉન્ડ મેં એટલે નથી રાખ્યું કેમ કે મારો અવાજ ચોખ્ખો ક્લિયર આવતો નહોતો. આવતા વિડીયોથી હું એવી પણ ટ્રાય કરીશ, પણ હું આવતો ગેમિંગનો વિડીયો અમે માઇનક્રાફ્ટ તો રમી જ છે, એટલે રવિવાર હોય ત્યારે રમીએ જ છીએ. પણ જો આવતી વખતે તમે લોકો આ વિડીયોમાં મને જો 50 લાઈક મળી ગઈ ને તો હું આવતી વખતે તે રમીશ ને એનો વિડીયો બનાવીશ. નકર અમે રમી તો છે તે દર રવિવારે વિડીયો નથી બનાવતા. અને એકવાર મેં વિડીયો બનાવ્યો કે તમે લોકો સપોર્ટ કરો છો કે નહીં, તો આજે આપણે જોવી કે તમે લોકો કેટલું સપોર્ટ કરો છો. જો 50 લાઈક થઈ, તમે ગુજરાતીને સપોર્ટ કરતા હોય તો 50 ની 75 કરી નાખો, એટલે આવતો વિડીયો માઇનક્રાફ્ટનો એવો આવશે. આવતા વિડીયો માટે મારી પાસે છે ને ઘણા બધા ઓલા પડ્યા છે, શું કહેવાય ને આઈડિયા. આ આઈડિયા ઘણા બધા પડ્યા છે, એટલે તે હું ટ્રાય મારીશ. જો 2-3 આઈડિયા છે. હજી હું મારા 2 ભાઈઓ આ રમું છું, 2 ભાઈ બને છે, એની હારે હું રમી શકું. પછી જો તમે લોકો કોમેન્ટ કરો તો હું મારા સબસ્ક્રાઈબર સાથે પણ રમી શકું. તો તમે સબસ્ક્રાઈબર હોય તો તમારી સાથે હું રમી શકું. જો તમારા ફોનમાં માઇનક્રાફ્ટ ન હોય તો એની ચિંતા નહીં કરવાની તમ તારે, એ બધું તો આપણે કોન્ટેક્ટમાં આવીને ઇન્સ્ટાગ્રામમાં કે ગમે ત્યાં એમાંથી થઈ જાય. તો આપણે દિવાલ તો નાની કરી નાખી છે, હજી થોડીક નાની કરી નાખવી છે, તો હું હજી નાની કરી નાખું. આ તો આપણે ક્યાં હતા? હા, હું મારા સબસ્ક્રાઈબર સાથે પણ રમી શકું. પછી તે આખા ઘરમાં આપણે હજી ઘણું બધું કરવાનું છે. અંડરગ્રાઉન્ડ ઘર બનાવવાનું છે મારા ભાઈઓને ખબર ન પડે ને એમ, નકર મારા ભાઈઓને ખબર પડી જાય તો અંડરગ્રાઉન્ડ તો હું એટલે બનાવતો હોય કેમ કે નીચેથી આપણે સારી વસ્તુ હંતાડી શકીએ ને, સોનું, પછી ડાયમંડ, સિલ્વર, પ્લેટિનમ બધું હંતાડી શકીએ. નકર અહીંયા બહાર ચેસ્ટમાં હોય તો ઉપડી જ જાય બધું, આપણને ખબર ન પડે કયો ભાઈ લઈ ગયો ને કોણ ક્યાંથી લઈ ગયો. એટલે એ બધું અંડરગ્રાઉન્ડ કરીશ ને એનો વિડીયો નહીં બનાવો અંડરગ્રાઉન્ડનો, કેમ કે જો એનો વિડીયો બનાવ્યો ને તો મારા ભાઈ વિડીયો જોઈને જ ખબર પડી જાય એ લોકોને, એટલે એનો વિડીયો હું નહીં બનાવું અંડરગ્રાઉન્ડનો. તો મારી આગળ ઘણા બધા આઈડિયા છે એ. પછી જો આ ઘર બની જાય ને જેવું મારે જેટલી વસ્તુ મેં તમને પહેલાં કીધી, ખેતર, બાગ વગેરે, તો આટલી વસ્તુ બની જાય ને પછી આ જે છે ને વર્લ્ડ એને સર્વાઈવલ કરી નાખવાનું છે. એટલે કે પછી આપણે બધું ગોતવા જવાનું આખા મેપમાં, પછી બધું મળે અને એમાં છે ને બહુ મજા આવે. પછી બીજો એક પ્લાન છે એમાં પણ કેવું છે, એમાં માઇનિંગ કરવાની. એટલે માઇનિંગ એટલે છે ને નીચે આપણે કેમ ઓલા ખોદકામ કરવાનું, ખોદકામ નીચે જેમ આપણે ખોદતા જઈએ ને એમ આપણે છે ને ડાયમંડ, સોનું, પછી તાંબુ એવું બધું મળે છે આ માઇનક્રાફ્ટમાં. અમે બહુ પહેલાંથી રમી છે એટલે અમને ખબર છે. તો એવું બધું રીતે મળે છે, તો એ પણ આપણે કરશું. પણ નીચે તો પછી ઝોમ્બી હોય છે, સ્કેલેટન હોય છે, એ બધા છે ને ભૂતના નામ છે. આમાં ભૂત આવે એ આપણે મારી નાખે, અને મારી નાખે ને એટલે આપણો બધો સામાન નાન પડ્યો રહે, અને આપણે મરીને પછી ફરીથી આપણા ઘરે જીવતા થાવી, અને પછી ત્યાં જઈને ફરીથી સામાન લેવું
એવું બધું આપણે કરશું. પણ જો મને આ વિડીયોમાં સપોર્ટ મળે 50 લાઈક ઉપરનો સપોર્ટ મળશે ને મને, એટલે તરત જ હું વિડીયો એડિટિંગ ચાલુ કરી દઈશ આનું. અને બાકી આપણા ભણવાના વિડીયો તો આવતા જ રહેશે. જ્યાં સુધી મને ખબર છે 9મા વાળાના વિડીયો આવી રહ્યા છે, તો સમાજના આવે જ છે, હું એનું કામ કરું છું અને એ બધા વિડીયો તો આવતા જ રહેશે. બાકી આ જંગલને આપણે ક્યારનું હળગાવ્યું હતું અને એટલું સળગ્યું છે. બાકી આપણે જેટલું સળગાવ્યું હતું એટલું સળગી ગયું. હું જોઉં છું આની અંદર જઈને આપણે હળગી એકવી જોઈએ. તો જેટલું સળગાવ્યું હતું એટલું તો આપણે સળગાવી દીધું છે. એટલી જગ્યા હવે હું ઓલાને સમતોલ કરવાનું કહી દઉં, એટલે એ એટલી જગ્યા સમતોલ કરે ને પછી એ સાઈડે જ આપણું ફળિયું બનાવવાનું છે અને એ સાઈડથી જ દાદરા ચડીને અંદર આવવાનું છે. તો હવે મેં તમને અહીંયા જેમ સમજાવ્યું હતું કે આપણે ગેલેરી બનાવશું અને 3-4 રૂમ બનાવી નાખવી, એવું કરી નાખવી, પછી બીજી વાત કરવી. તો મિત્રો મેં તમને જેમ કીધું હતું એમ મેં ડિઝાઇન કરી નાખી છે. જો તમે 4 રૂમ અને એક વચ્ચે ગેલેરીની. તો હવે હું દિવાલ કરી નાખું, એની ઉપર આ ચોકલેટી બ્લોક મૂકી દઉં અને દરવાજા બધું તૈયાર કરી નાખું. બહાર બાલ્કનીમાં મેં પણ આવી સોનેરી લાઇટિંગ ફિટ કરી છે. એ બધું થોડુંક નાનું કામ હું વિડીયોમાં દેખાડતો નથી, પણ તમે જ્યારે છેલ્લે ઘર જોશો ત્યારે તમને ખબર પડી જશે. એટલે હવે હું દિવાલ કરીને બતાવું. તો મિત્રો આપણે બાલ્કની બાજુ કરી નાખ્યું, આ ગેલેરી બનાવી નાખી અને લાઇટિંગ એ ગોઠવી દીધી છે. તો હવે હું તમને દેખાડું કે બહારથી કેવું દેખાય છે અમારું ઘર. તો આ ફળિયા તરફથી આવું દેખાય છે, હજી ગેટ બેટ બધું બાકી છે. હવે હું ઉપલા માળે તમને અંદર લઈ જઈને દેખાડું કે આપણે જ્યારે અંદર જાવી છીએ દાદરાથી તો કેવું અંદર દેખાય છે. તો સૌથી પહેલાં તો હું તમને ઉપરથી દેખાડી દઉં. આ બધું જે જો આ ગેલેરીમાં જેટલું દેખાય છે ને આપણે લાલ કાર્પેટ નાખવાની છે અને રૂમમાં તો એ બેયના રૂમમાં એને જે કરવું હોય એ કરશે અને મારા રૂમમાં મારે જે ડિઝાઇનિંગ કરવી હોય એ કરીશ. હું તો હજી ફોટા લગાડીશ, ફોટોગ્રાફ બધું વગેરે કેટલું કરવાનું છું. એ બેયને તો હું સોંપી દઈશ એના રૂમ. જો મને એવું લાગે તો એ બેયના રૂમમાં પણ હું થોડુંક કાંક કરી દઈશ એ લોકોને. હજી દરવાજા અંદર જવાના બાકી છે તો એ કરી નાખું. તો મિત્રો મેં રૂમના દરવાજા પણ લગાડી દીધા છે. તો એટલું કામ કરતાં મને અહીંયા એક કૂતરું મળી ગયું. તો પછી મને વિચાર આવ્યો કે આ કૂતરાને પાળી લઉં, કેમ કે કૂતરા પાળાથી છે ને બહુ મજા આવે. આપણે કૂતરાને વધારે કૂતરા પણ કરી શકીએ. અને જો મેં પાળી લીધું છે એને આ હડ્ડી ખવડાવીને. હવે એ કૂતરું છે ને મને કોક મારશે ને તો એ કૂતરું એને મારવા મળશે અને હું કહું ને એમ જ કરશે, મારી પાછળ જ ફરશે. એટલે હવે વધારે મજા આવશે. હજી એક બીજું કૂતરું પકડી લઉં ને પછી કેટલા બધા કૂતરા કરી નાખવાના છે. અને પછી છે ને મને જો કોઈ ભૂતે માર્યું કે મારા ભાઈઓએ માર્યું, ગમે એ મને મારે ને એટલે એની વાહે સોટી પડે એવા કૂતરા છે આ માઇનક્રાફ્ટના કૂતરા. બાકી મને સૌથી વધારે કૂતરા જ ગમે છે આ માઇનક્રાફ્ટમાં, એટલે પ્રાણીઓમાં. કેમ કે ગાય ઘેટા એ બધું તો કાંઈ કરતા નથી. તો મિત્રો હવે આ ભાઈને સમજાવી દઉં કે એનો રૂમ કયો છે. પણ સૌથી પહેલી વાત તો એ કે હજી મેં સ્લેબ નથી ઉપર બાંધ્યો. આ ભાઈને યાદ નહીં રહે કે એનો કયો રૂમ છે, કેમ કે બધી બાજુ છે ને આમ અંદર આવીને પછી કાંઈ ખબર જ નથી પડતી કે કયું છે. તો હું છે ને હવે ઘરની બહાર એટલે દરવાજાની આગળ છે ને પોસ્ટર મારી દઉં બધાના કે કોને છે ને કયા રૂમમાં જવાનું. સૌથી પહેલાં તો જે મારો રૂમ છે ને ત્યાં પોસ્ટર મારી દઉં સુજલ લખેલું. તો મિત્રો તમે જોઈ શકો છો કૂતરું મારી વાહે જ આવે છે, ઉપર ઠેર ચડી ગયું છે. તો હવે હું છે ને પોસ્ટર ગોતીને પહેલાં બધા રૂમમાં પોસ્ટર મારી દઉં, એટલે રૂમની બહાર બાવણા. તો મિત્રો મને પોસ્ટર મળી ગયું અને અમે લખી નાખ્યું સુજલ બોડાણા. અને બીજે એની પાસે પોસ્ટર લગાડીને ના નંબર લખી નાખું જેનાથી અમને યાદ રહી જાય. તો પહેલાં હું રૂમ લખું છું પણ રૂમ નથી જામતું બહુ, એટલે હવે છે ને એ પોસ્ટર કાઢીને ત્યાં બીજું પોસ્ટર રાખીને એમાં નંબર લખી નાખું કે 007. આ શું કરેશ? એટલે આ તો અહીંયા નીચે પોસ્ટર નાખે છે. હાલો એને જેમ નાખો એમ નાખે. હમણાં એને મારે જ કરી દેવાનું આવશે કેમ કે એને આવડતું નથી. જો પહેલાં તો હું કરી દઉં એક એને હું છે ને એના રૂમમાં કરી દઉં. પહેલાં હું મારું કરી નાખું. આવે પહેલાં આ રૂમ લખેલું છે ને એ કાઢીને ત્યાં 007 લખી નાખવું છે. તો સૌથી પહેલાં એ કાઢી નાખું એટલે તલવાર હાથમાં છે એટલે નથી નીકળતું. એ નીકળેલા હા નીકળી ગયું. હાલો તો આ બીજું લગાડી દીધું છે. હવે એમાં 007. હા બસ આ નંબર મારો છે. એટલે હવે મારા નાના ભાઈને ખબર રહે કે આ નંબર મારો છે. અહીંયા 014 ચેનલનું નામ લખી નાખ્યું. સુજલ 14 છે ને ચેનલનું નામ, એટલે અહીંયા 014 લખી નાખ્યું. હવે અહીંયા છે ને બીજા ભાઈનું ઘર છે. ઘર એટલે રૂમ છે. બાકી ઘર તો અમારા ચારેયનું આખું ઘર અમારું જ છે. તો સૌથી પહેલાં છે ને હવે એના દરવાજા પાસે એક મારી દઉં, એમાં એનું નામ લખી નાખું. હવે એના નામની પડખે હું કયો ઓલો લખીશ ને નંબર એ નથી ખબર પડતી. હાલો ને એ તો જોવી પહેલાં એનું નામ લખી નાખું. હાલો એનું નામ લખી નાખ્યું. હવે એનો નંબર કયો રાખું? મારો 14 છે 007, એનો 008 રાખી દો. હાલો
એનો 008 રાખી દીધો. હવે આનું કરી નાખું. આ ક્યારુંનો મથે તો છે પણ એનાથી કાંઈ થતું નથી, એટલે હવે એને હું આગો કાઢું. એનું આ પોસ્ટર તોડી નાખું પહેલાં. ખોટા અહીંયા નાખે છે. હા, તો હવે આપણે એને લખી દેવી. તો એક બાજુ એનું નામ લખી દઉં અને પછી છે ને ઓલું લખી દઉં એને નંબર, એટલે છે ને એને તો યાદ રહી જાય. એનો નંબર કયો, બધા એને નંબર જ યાદ રહે, ખોટા નામે ન વાંચવા. પછી જેને જેમ કરવું હોય એમ કરે. બાકી મારા રૂમ આગળથી તો પોસ્ટર હલવાના છે નહીં, એટલે મને મારા રૂમની ખબર પડશે. બાકી ક્યાં આપણે કોઈના રૂમમાં જવું. અને જવાનું ન જવાનું એવું કાંઈ નથી, જવાય દે એ લોકો કાંઈ ના નહીં પડે. તો આને મેં હાવ સિમ્પલ નંબર રાખી દીધો 1 2 3 એટલે 123. તો મિત્રો હવે છેલ્લી વાર હું તમને એકવાર ઉપરથી દેખાડી દઉં, કેમ કે મેં નાની મોટી ફેરફાર કર્યા એ તમને વિડીયોમાં નથી દેખાડ્યા. એટલે હું તમને ઉપરથી દેખાડી દઉં કે કેવું દેખાય છે અમારું ઘર અત્યારે. તો સૌથી પહેલાં તો હું તમને ઉપર લઈ જાઉં અને ઉપરથી દેખાડું. તો મિત્રો અત્યારે તો આપણે ઉડશું ને તો થોડુંક ઘર બોગસ દેખાય છે, જુઓ. એટલે બહારથી નહીં, અહીંયા અંદર ઉપરથી. કેમ કે આ રૂમમાં છે ને લાઇટો હરગી નથી, અને એ લાઇટોમાં મૂકી નથી, એ તો નીચે માટે મૂકી છે આપણે. અને રૂમમાં તો આપણે કાર્પેટ પાથરી દઈશું ને પછી સારું દેખાય. તો હવે આપણે એ રીતે કામ કરવાનું. પહેલાં કાર્પેટ પાથરી દેવી અને ગેલેરીમાં લાલ કાર્પેટ પાથરી દેવી. અને પછી ફળિયું તો ઓલો સમતોલ કરવા હમણાં વયો જ જશે મારો ભાઈ. અને પછી આપણે દાદરા મૂકી દઈએ અને ફળિયાની બહાર મસ્તીનું તાર ફેન્સિંગ કાક કરી નાખવી આપણે, જેમથી છે ને ગમે એ અંદર ન ગલે. તો મિત્રો મેં તમને જેમ કહ્યું હતું એમ પહેલાં તો હું અહીંયા જે કાર્પેટ પાથરવાની હતી બ્લુ, એ બધા રૂમમાં પાથરવા લાગ્યો. અને મિત્રો પછી હું આ ગેલેરીની પણ કાર્પેટ પાથરવા લાગ્યો. અને પછી મિત્રો ઉપરથી કંઈક આપણું ઘર આવું દેખાય છે. અને હવે મારે છે ને ગેલેરીમાં પહેલાં ઉપરની લાઇટિંગની સુવિધા કરવાની છે, અને પછી હું સ્લેબ બાંધવાનો છું. તો ચાલો આપણે કામે લાગી જઈએ. તો મિત્રો હવે લાઇટિંગ પણ થઈ ગઈ છે, તો હું તમને અંદરથી દેખાડું કે અમારું ઘર હવે કેવું દેખાય છે. તો લોબી તો જો કંઈક આવી દેખાય છે, અને એ ખૂબ જ સારી દેખાય છે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી. તો પછી મિત્રો મેં સ્લેબ પણ બાંધી નાખ્યો છે મકાન ઉપર. તો સ્લેબ મેં કંઈક કાળા કલરનો બાંધ્યો છે, તો એ કંઈક આવો દેખાય છે. અને મેં અંદર પણ જ્યાં દરવાજા મૂક્યા હતા ત્યાં આવા બટન મૂકી દીધા છે, સેન્સર જેવા, કે એની આગળથી આપણે હાલવી એટલે તરત જ દરવાજા ખુલી જાય. એટલે મેં એવા બટન પણ મૂકી દીધા છે. હવે આપણે થોડુંક અગાશી ઉપર એટલે કે ધાબા ઉપર પાળી બનાવવાનું કામ કરવાનું છે. તો મિત્રો હવે અગાશીનું પણ કામ પૂરું થઈ ગયું અને પાળી બાંધી દીધી છે. તો હવે આપણે દાદરા કરવાના છે, કેમ કે આપણે અગાશીની ઉપર તો જવું પડશે કે નહીં. એટલે હવે હું એના કામે લાગી જાઉં. તો મિત્રો દાદરા એટલે કે સીડીઓ નાખ્યા પછી આપણા ઘરનો સીન કંઈક આવો છે. આ બાજુ મોટું જબરું ફળિયું બનાવવાનું છે, પણ એ કદાચ આ વિડીયોમાં આપણે નહીં બનાવી શકીએ, કેમ કે એની માટે તમારે આવતા વિડીયોની રાહ જોવી પડશે. કેમ કે ઓલમોસ્ટ વિડીયો 26 મિનિટનો થઈ ગયો છે. અને પાછળ પણ તમે જોઈ શકો છો કે આપણી આ જે શું કહેવાય બાલ્કની, હા બાલ્કની છે, એ સાઈડ પણ ખૂબ સરસ છે. ત્યાં આજે આપણે આખા ઘરની ફરતે પણ મોટી ગેલેરી બનાવવાની છે. આગળ સ્વિમિંગ પુલ, ખેતર, રસ્તો, પછી પ્રાણીઓ માટે, ગાયો ચરાવવા માટે ગૌશાળા, એવું બધું હજી આપણે બનાવવાનું છે. પણ એ બધું બનાવવાનું છે, પણ એ બધું આ વિડીયોમાં મેળ આવવાનો નથી. એટલે તમારે આવતા વિડીયોની રાહ જોવી જ પડશે. જોકે હજી આપણો વિડીયો પૂરો નથી થઈ ગયો. આમ તો મિત્રો ઓલમોસ્ટ વિડીયો પૂરો જ થઈ ગયો છે, કારણ કે પછી ઘર કેવું દેખાય છે એમાં તમને ઇન્ટ્રોમાં દેખાડ્યું છે. એટલે હવે છે ને તમારે આગલો વિડીયો જોવો હોય તો આ વિડીયો પર 50 લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરી નાખો, એટલે આગલો વિડીયો આવશે. એમાં આપણે આખું ફળિયાનું તંત્ર કેવી રીતે કરીએ છીએ એ દેખાડવાના છીએ. ખેતર બનાવવાનું છે, ગૌશાળા બનાવવાની છે, રસ્તો બનાવવાનો છે, સ્વિમિંગ પુલ પણ બનાવવાનું છે. ઉપર અગાશીમાં હજી મને એવું લાગે તો અગાશી પાડીને બીજા 2 3 1 માળ કરવાનો છે. ઘણું બધું આ ઘરમાં હજી બાકી છે. રૂમમાં ડેકોરેશન નથી, નીચે સોફા નથી, એ બધું આપણે આવતા વિડીયોમાં કરશું. તો તમે આવતા વિડીયોની રાહ જુઓ. પણ સૌથી પહેલાં તો આપણે આ વિડીયોને લાઇક કરો, કેમ કે જો 50 લાઇક પણ આ વિડીયોમાં નહીં આવે ને તો હું આગલો વિડીયો બનાવવાનો નથી. તો આપણા ભણવાના વિડીયો ચાલુ જ રહે. જોકે એ તો એમનેમ ચાલુ રહે, પણ આવા વિડીયો બંધ થઈ જાય છે. તો ચાલો હવે મળીએ આગલા વિડીયોમાં. લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરો એટલે આગલો વિડીયો પણ આવો આવે.